હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી વ્લોગ. અત્યારે નીકળી છું મેં નોકરી પર જવા માટે. અહીંયા ટાઈમ થઈ ગયો છે, કચરો લઈને નીકળ્યું. કચરાવાળો આગળ દેખાય છે તો કચરો નાખી દઈએ પહેલાં. અહીંયા કામ બામ બતાવીએ. પહોંચીને પછી ત્યાં વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળતો એટલે અત્યારે બનાવી દીધો. પછી અહીંયા આગળ પહોંચીને પછી છે ને સવારમાં કામ હોય, કેમ કે રાત્રે એ લોકો રોકાયા હોય ને છોકરાઓ, તો રાતના જે જોબ કાર્ડ હોય ને સવારે ક્લોઝિંગમાં આવે. સવારે જ અમે લોકો સવારે જ હોય ને, એ લોકો ભલે રાતે રોકાય, અમારે થોડું રાત રોકાવાનું, એટલે અમે લોકો તો આવતા રહીએ એવું. અરે દેવા, યે ગડબડ હે બાબા. એટલે કામકાજ અમારું સવારમાં બી વધારે હોય, તો એ બધું પતાવતા છે ને સવારે વાર લાગે. એટલે અમુક ટાઈમ બપોરે 2 વાગ્યાનો વિડીયો હોય, ડાયરેક્ટ ખાવાનો જ હોય, કેમ કે ટાઈમ જ ના મળે તો શું બનાવવાનો વિડીયો. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? હેલો ગાઈસ, અત્યારે 2:31 થઈ ગયા. મેં વિડીયો ચાલુ કર્યો એટલે એ બધા એટલા શાંત બેઠા કેમ ખબર? કેમ કે અમારા સર આવીને બેઠા છે એટલે. क्या गुंडा बनेगा रे तू? એટલા લોકો કામ કરતા કેમ બપોર 4 વાગે આવી ગઈ, એટલે બધા એટલા શાંત બેઠા કે અભી સર બોલાવશે, બધા એક એક કરીને કામ લગાડશે. બોલશે થોડું ઘણું, કેમ કે બહુ ટાઈમ પછી અહીંયા ઓફિસે અહીંયા આગળ આવ્યા ને, એટલે સર બોલશે એટલે બધાને ને શાંતિથી કામ કરે. देखा आपने लापरवाही का नतीजा है. ચલો ગાઈસ, ચા પીવા માટે કેટલા વાગ્યા? આજે લેટ ચા આવી છે, 5:23 થઈ ગઈ, 5:30 થઈ ગયા. એ કામ આજે બધું બહુ છે એટલે વિડીયો આપણો આજે બહુ ઓછો આવશે, પણ ચા બપી લઈએ. शाबाश. 1 hour later. હેલો ગાઈસ, એટલે એ કહેવાનું એમ થાય છે કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે અને પછી વિડીયો બનાવી કરો. હા ને, જો કાકા મને એવું કહે છે કે અહીંયા સ્ટેન્ડ લગાવી દે ને વિડીયો બનાવ્યા કરે. અહીંયા આગળ સ્ટેન્ડ લગાવી દે પછી વિડીયો બનાવ્યા કરે એવું કહે છે. જો એ મારો સારો આઈડિયા છે ને. अरे साला इतना अलग फ्रॉड चल रहा है। तो उससे तो अच्छा है कि अभी थोड़ा अपग्रेड कर ले. क्या लगता है? साइकिल चलाइए કે ફરી બીજું કંઈક કરીએ આગળ એવું છે. એટલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ફાઇનલી. હવે જઈએ ઘરે. આજે કશું લઈને જવાનું છે કાલ માટે શાક લઈને જવાનું છે, બધું લઈને જઈએ, પહોંચીએ તા. ચલો. A few moments later. હેલો ગાઈસ, ઘરે આવી ગયા છે શાંતિથી. 7:33 થતી હતી, આવી ગઈ છું. બધું લઈને આવવાનું હતું. એકને મગને મઠિયા ખાવા છે, જે મને નથી ગમતા. બીજીને રોટલી જોડે ખાવા છે, એટલે એને અલગથી ખાવા. એટલે અમારે છે ને બધાને અલગ અલગ રીતના ખાવા છે, તો એ રીતનું છે. પણ મગને મઠિયા લઈને આવી છું, તો હું મારા કાલે અલગથી પાસ્તા બનાવીને લઈ જઈશ, કેમ કે મને મગ મઠિયા નહીં ગમતા. ખબર નહીં કેમ, પણ મને રોટલી જોડે એમ હુક્કું લાગતું હોય ને એવું લાગે. એટલે अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? રસાવાળું શાક હોય ને તો મને વધારે ગમે એવું છે. એટલે મને આ મગ મઠિયા એવું કોરું શાક અમુક હોય ને, તો અમુક શાક મને નહીં ગમતા, એટલે આપણે એ શાક અવોઇડ કરીએ એવું છે. એટલે એ કેન્સલ રહેશે. કાલે આપણે પાસ્તા બનાવીને લઈ જઈશું. કાલે આપણે પાસ્તા ખાઈશું, જે આપણા ફેવરેટ છે. પાસ્તા તો મને બહુ ગમે, એટલે પાસ્તા લઈને જઈશું કાલે એવું છે. अरे कहना क्या चाहते हो? આવી ગયા છે સારા એવા મસ્તી એવા ફટાફટ આઈને આડા પડી ગયા છે. બસ ખાલી હજી નાવા બાવા જવાનું બધું બાકી છે, તો મસ્તી એવા ફ્રેશ થઈએ, પછી ખાવાનું કરીએ. કે અમને ભૂખ લાગી છે, ખાઈએ. ગળામાં થોડું દુખાવાનું ચાલુ થઈ ગયું છે, તો હવે એમ થાય છે કે ભાઈ માંદું ના પડે તો સારું છે ને, તો રાઈ બનશે. એમાં ઘરના બોલ કરે છે કે અત્યારે માદી ના પડું, પછી માદી પડી છે, પછીનું હવે પછી થઈ ગયું છે શું કે બીમાર પડી જાય તો આવ્યું ને એમ. ગળામાં દુખે છે થોડું ઘણું, હવે ખબર નહીં, પણ ગોળી લઈ લઈશું આજે, એટલે બધું કાલે સારું થઈ જાય. નોકરી પર ઉપડી જવાનું, ઘેર રહીએ ને તો વધારે બીમાર હોય ને એવું લાગે, એટલે ને નોકરીએ જતું જ રહેવાનું. તો ત્યાં આગળ કામ કરીએ ને આપણે, તો આમ ટાઈમે જતો રહે, અને આપણને બીમાર હોઈએ તો બીમાર જેવું લાગે નહીં એવું. એટલે ત્યાં બધા હોય ને, એટલા બધા બહુ પબ્લિક છે ત્યાં આગળ, તો એટલે ચાલે આપણે એમ. તો शाबाश. ઉપડી જ જવાનું નોકરી પર સીધા એવું થાય. એટલે કે
ત્યાં કામ કરતા રહીએ ને તો આપણને એમ બીમારી વધારે જેવું લાગે નહીં એમ જો કે એટલે મેં પેલી એક દિવસની રજા લીધી હતી ને દવા લીધી ને એટલામાં મને એમ થતું હતું કે મને વધારે બીમાર થઈ છે એવું થયું. બીજે દિવસે નોકરી ઉપડી ગઈ ને કશું જ ના થયું. ત્યારે મગજ આપણું બીજા કંઈક વિચારોમાં જતું રહે ને એટલે પછી આપણને હે ને એવી બીમારી થોડીક ઓછી લાગે કે ભાઈ બીમાર જેવા નથી આપણે એવું. એટલે જઈશું કાલે તો. અત્યારે મસ્ત એવા આળા પડ્યા છે તો હવે કામ ધંધો કરીએ આપણે કંઈક. મારું જે કંઈ બાકી છે બધું શાકબાગ બધું જે હતું એ લઈને આવી છું. અત્યારનું તો બહારથી ખાવાનું છે એટલે કેન્સલ છે. આપણે કાલ માટેના લાવ્યા છે અત્યારે શાક બધું જે એડવાન્સ હતું એ. પછી બીજું બધું લાવવાનું છે. હજી તો એ ઉપર આંટા મારવા ગયા છે 2 જણા. જે આવે પછી કહેશે કે હજી આ લાવવાનું પેલું લાવવાનું આવે એટલે જઈએ ત્યાં સુધી આરામ કરીએ. क्या गुंडा बनेगा रे तू? હેલો ગાઈસ, ભાઈ સાહેબ અત્યારે વાગવા આવ્યા છે 10:10 હજી 5-7 મિનિટ બાકી છે એટલે મેં કીધું પહેલાં વિડીયો બનાવી લઈએ કેમ કે હવે છે ને આપણી આંખો છે ને આંખો એ ઘેરાવાનું આંખો છે ને ઘેરાવાનું ચાલુ થઈ જાય. અત્યારથી ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય. હું આમ કરીને વિડીયો બનાવું છું ને તો કેટલા લોકો મને એમ કે હાથ રાખીને શું વિડીયો બનાવ પણ એવું થઈ જાય છે. અમુક વાર એક્શન આમ આપી જાય છે કે આમ હાથ આવી જાય છે આગળ એવું થાય એટલે વિડીયોમાં આવી જાય છે. બાકી કહેવાનું એવું કંઈ હોતું નહીં. આ નીચે હોતી હું ને એટલે ઉપર રાખીને ઉપર ફોન રાખીને વિડીયો બનાવવું એવું છે. 10 વાગવા આવ્યા છે. મસ્ત જમી લીધું છે. જમી કરીને હવે સૂતા છે. બસ તો સૂઈ જઈએ હવે. જે આજનો બ્લોગ તો મારો બહુ નાનો આવશે કેમ કે આજે તો મારો વિડીયો કંઈ વધારે કે વિડીયો બનાવ્યા નહીં કેમ કે આજે કામ હતું થોડું વધારે એટલે. અને એમાં તો કાલે શનિવાર છે. તો શનિવારથી એનાથી નાનો વિડીયો આવશે કેમ કે એમાં તો અમુક કોઈ વિડીયો ઉતારવાનું ના મળે તો કન્ટિન્યુ ચાલુ કામ હોય. તેમાં ગાડીઓ શનિવાર વધારે આવ્યું એટલે શનિવાર ટેકનિશિયન બધા આવે એટલે કામ વધારે થાય એવું બધું ભાઈ. એટલે મળીએ તો અત્યારે સૂઈ જઈએ છે. હવે મળીએ છે નવા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.